ગુજરાતમાં કથળેલી કાયદો વ્યવસ્થાના મુદ્દે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે બેનર હાથમાં ધારણ કરી વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આ વિરોધના કાર્યક્રમમાં જોડાયા હતા। ગુજરાતમાં કથળેલી કાયદોની વ્યવસ્થા અને ખાસ કરીને રોજબરોજના વધતા જતા બનાવને લઈને આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજના BM પેટ્રોલ પંપ પાસે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાના એક કાર્યક્રમ અને સૂત્રાચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વીકે હુંબલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વીકે હુંબલની સાથે રામદેવસિંહ જાડેજા, રફીક મહારા, ગનીભાઈ કુંભાર, કાશમભાઈ શમા તથા અન્ય કોંગ્રેસના આગેવાનોમાં ભરતભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા। તેમની સાથે રમેશ ગરબા, મુસ્તાક ઇંગોજા વગેરે પણ ખાસ હાજર રહ્યા હતા। હાથમાં ભારત માતા, હાથમાં કોંગ્રેસનો ઝંડો ધારણ કરી, હાથમાં બેનર ધારણ કરી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અને ખાસ કરીને ગુજરાતમાં કથળેલી કાયદોની વ્યવસ્થા બાબતે સરકાર નિષ્ફળ ગઈ છે, ત્યારે ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। આજે આપણા સૌના માટે એક શરમજનક દિવસ છે, એમ કહ્યું તો કંઈ ખોટું નથી। ગુજરાતમાં જે ઝઘડિયામાં ગુજરાતની દીકરી 10 વર્ષની દીકરી ઉપર જનન્ય અપરાધ, જેમને એક બળાત્કાર કરી અને દીકરીને એટલી બધી જાતના આપી કે છેલ્લા 8 દિવસથી જીવન મરણ વચ્ચે આ દીકરી ઝોલા ખાઈ રહેલી હતી અને એમનું કરુણ મોત થયું। આવા બનાવો અત્યારે ગુજરાતમાં દરરોજ એકાંતરે આવા બનાવો બને છે। દીકરીઓ ગુજરાતમાં લૂંટાઈ રહી છે। આ ભાજપની સરકાર માત્ર સલામતીના દાવા કરે છે। અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, ત્યારે આજે આ બનાવ સમગ્ર દેશ માટે એક શરમજનક બનાવ છે। આપણે સૌએ જોયો, વર્ષો પહેલાં એક નિર્ભયા કાંડ બન્યો હતો દિલ્હીમાં અને આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો। દેશના મીડિયા ખૂબ આ બનાવને ગંભીરતાથી લઈને હાઇલાઇટ કર્યો હતો ને એમાં તો કોંગ્રેસની સરકાર આખી ગઈ હતી। જ્યારે આ એનાથી પણ કરુણ આ બનાવ છે। આજે મીડિયા ચૂપ છે, ભાજપના નેતાઓ ચૂપ છે। જે હિન્દુ સંગઠનો બાંગ્લાદેશમાં જ્યાં થોડો બનાવ બને તો રેલીઓ કાઢી, અહીંયા સંતો, હિન્દુ સંગઠનો અને ઘણા સંગઠનોએ આવે રેલીઓ કાઢી અને દેખાવો કર્યા હતા, ત્યારે આ એક ગરીબની દીકરી, ગરીબ બેટી, જે દલિતની દીકરી છે અને માત્ર 10 વર્ષની, આપણા બધાના એક રૂવાણા કપી જાય એવો આ કરુણ બનાવ, અને એના માટે કોઈ સંગઠન આગળ આવ્યું નથી। દુઃખની બાબત છે। ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આ દેશના, આ રાજ્યના, ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કાયદાની વાતો કરે છે, ખરેખર એને શરમ આવવી જોઈએ, એમને એમનું રાજીનામું આપવું જોઈએ। અત્યારે આ ગુજરાત રાજ્યમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે, અહીંયા કને તમામ એવા બનાવો બને છે જે ખૂબ શરમજનક બનાવો બને છે। નકલી ED હોય, નકલી CBI હોય, નકલી કચેરીઓ હોય, નકલી વારંવાર પેપરો ફૂટતા હોય, આ અત્યારે આપણા રાજ્યની હાલત છે। ત્યારે આ બનાવ એક આપણા ઝારખંડની દીકરી અહીંયા મજૂરી કામે આવેલી હતી, આપણે સૌ જાણીએ છીએ કે માત્ર 10 વર્ષની દીકરી ઉપર એટલા કમામ કર્યા છે। બળાત્કારની પણ અતિ જનધ્ય અપરાધ જેને કહીએ એવા ગંભીર ગુનાઓ દીકરી માટે કર્યા છે। બધાને આંખોમાં પાણી આવી જાય એવો આ બનાવ છે। જ્યારે દીકરી એની માને ત્યારે પણ કહેતી હતી કે હું બચીશ નહીં પપ્પા, તો આ ખૂબ બનાવ આવા હતા કે એને આપણે બધાને કંપાવી દે, અને એના માટે થઈ આજે આ કોંગ્રેસ મહિલા પાંખ એ દીકરીના આત્માને શાંતિ મળે એના માટે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે। અને ખરેખર આ ભાજપના સરકારના નેતાઓને પણ કહેવા માગીએ છીએ કે ક્યાં ગયું તમારું જમીર? આજે કોઈ કેમ આગળ આવતું નથી આ દીકરીને ન્યાય આપવા માટે, અને જે પણ ગુનેગાર છે એ ગુનેગારને વહેલામાં વહેલી તકે ફાંસી અપાય અને આવા બનાવો અટકે। ગુજરાતમાં અત્યારે ગુંડાઓ બેફામ થઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। દરરોજને દરરોજ કાંઈક એવા બનાવો બને છે ભાજપના રાજમાં કે આજે મંદિરો લૂંટાઈ રહ્યા છે, આ દીકરીઓની ઇજ્જત સલામત નથી, કોઈ મકાન કે ઘર સલામત નથી। દરરોજ તમારે એવા બનાવો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ ગંભીર બનાવો અત્યારે બની રહ્યા છે, અને માત્ર ને માત્ર સરકાર આવા ગુનાઓદારોને સાવરે છે। આજે તમે જોયું કે ત્યાં એક મોટું કાંડ હમણાં મહેસાણા જિલ્લામાં પર થયો કે એક મોટી રકમ 6000 કરોડનું કૌભાંડ ભાજપના નેતાઓ સાથે મળી અને લગભગ ભૂપેન્દ્રસિંહ કરીને આજે પણ ગુનેગારો બેફામ ફરી રહ્યા છે। તો અસંખ્ય જે ગુનેગારો છે એ ભાજપ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે। ભાજપનો ખેસ પડેલો છે, ભાજપને નામે
ગુજરાતમાં ગુનાઓ કરી રહ્યા છે અને એને ભાજપ સાવરી રહી છે, ત્યારે માત્ર વાતો કરે છે હર્ષ સંઘવી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમે શું કાયદામાં તમે રહ્યો? તમે કાયદો જ ક્યાં છે ગુજરાતમાં? તમે ક્યાં સરકાર સૂતી છે? ગુનેગારો બેફામ છે ગુજરાતમાં. આની નાની નાની દીકરીઓ આજે ગુજરાતમાં સલામત નથી, કોઈ સ્કૂલે જનારી દીકરી સલામત નથી, કોઈ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ હાલત છે આવી ક્યારે પણ નથી થઈ ભૂતકાળમાં. એટલી ખરાબ હાલત અત્યારે ગુજરાત આપણે રાજ્યમાં છે. ત્યારે અમે આ ગુજરાતના રાજ્યમંત્રી ગૃહમંત્રીને કહીએ છીએ કે તમને જો શરમ જેવું બચ્યું હોય તો આવા બનાવોને કારણે તમારે રાજીનામું આપી દેવું જોઈએ. તમે લાયક નથી, માત્ર તાયફાઓ કરવાના છે, માત્ર ભાષણો કરવાના છે, પરંતુ સલામતીના નામે મીંડું છે. અત્યારે ગુજરાતમાં કાયદોને પરિસ્થિતિ ખૂબ ગંભીર હાલત ખરાબ છે અને એના માટે ધ્યાન આપે સરકારો, તાયફાઓમાં નહીં પરંતુ આવા ગુજરાતના લોકોને સલામતી આપે એવી અમારી સરકાર પાસે માંગણી છે. અને આજે ખાસ કરીને અમે આ દીકરીને એક શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયાથી સરદાર વલ્લભભાઈ પટેલ, જે ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતનું ગાંધીજીનું ગુજરાત, અને એ ગુજરાત રાજ્યમાં આવા બનાવો અત્યારે બની રહ્યા છે, ખૂબ શરમજનક બાબત છે. આજે આપણા સૌ ગુજરાતીઓનું માથું શરમથી ઝૂકી જાય એવી આવા બનાવો બને છે. તો આવી નાની નાની દીકરીઓ ન લૂંટાય, આવા બનાવો ફરીથી ન બને, એના માટે ગુજરાત સરકાર ગંભીરતા લઈ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર ધ્યાન આપે એવી અમારી માંગણી છે. અમે ગૃહમંત્રીને કહેવા માગીએ છીએ, અમે આ રાજ્યના ડીજીપીને કહેવા માગીએ છીએ, દરેક જિલ્લાના એસપીને કહેવા માગીએ છીએ કે આપણા કચ્છમાં પણ આપણે જોઈ રહ્યા છીએ દર 15 દિવસે 20 દિવસે આવો એકને એક બનાવ અહીંયા બને છે. ત્યારે અમે જે સંગઠનો વારંવાર ઝંડા લઈ અને દુઆઈ દેતા હોય છે, તો આવી ગરીબની દીકરી છે, એક દલિતની દીકરી છે, ત્યારે કેમ કોઈ આગળ આવતા નથી? ખરેખર એને આગળ આવી અને ગુજરાત સરકારની ઊંઘમાંથી ઉઠાડવાની જરૂરિયાત છે. આ અમારી માંગણી છે અને સરકાર તાત્કાલિક ધોરણે ગુનેગારોને સજા અપાવે એટલી અમારી માંગણી છે. આભાર.